આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ રેલવે મંત્રાલયના કુલ અંદાજિત ખર્ચ 12,343 કરોડ રૂપિયાના 6 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજનાને મંજૂરી આપી છે. આગામી ચોથી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના લોગો, ગીત, જર્સી, માસ્કોટનું આસામના મુખ્યમંત્રીએ ગઈકાલે ઔપચારિક રીતે અનાવરણ કર્યું હતું. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન પૂર્ણ, મતગણતરી ચાલુ. આજે પરિણામ જાહેર થવાની આશા છે. અને ભારતે બાંગ્લાદેશને હરાવીને SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. સમાચાર વિગતવાર. આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ રેલવે મંત્રાલયના કુલ 12,343 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 6 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCEAની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ્સ કેન્દ્ર સરકાર દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ રાજસ્થાન, આસામ, તેલંગાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને નાગાલેન્ડ સહિત 6 રાજ્યોના 18 જિલ્લાઓને આવરી લે છે. તે ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં 1,020 કિલોમીટરનો વધારો કરશે અને રાજ્યોમાં લગભગ 3 કરોડ લોકોને રોજગારી પૂરી પાડશે. કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજનાને મંજૂરી આપી છે. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે આગામી 4 વર્ષમાં આ યોજના માટે કુલ 6,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 3,000 કરોડ રૂપિયા વિશ્વ બેંક અને AFD સહિત જાહેર નાણાંમાંથી હશે, જ્યારે બાકીના 50% ખાનગી ક્ષેત્રના લાભાર્થીઓ દ્વારા યોગદાન આપવામાં આવશે. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે આ યોજના મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને ઔપચારિક બનાવવામાં અને સંસ્થાકીય ધિરાણનો વ્યાપ વધારવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે આ પહેલ 6,04,000 સૂક્ષ્મ સાહસો અને 5,500 મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓને સંસ્થાકીય ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે. સત્તાવાર નિવેદન અનુસાર આ યોજનાના 40 લાખ નાના અને સૂક્ષ્મ સાહસોને ઓળખ આપવા માટે રાષ્ટ્રીય સ્તરે મત્સ્ય ઉદ્યોગ ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ યોજના નાણાકીય વર્ષ 2023-24થી નાણાકીય વર્ષ 2026-27 સુધી 4 વર્ષ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવશે. કેબિનેટે આગામી 3 વર્ષ સુધી મત્સ્યપાલન માળખાકીય સુવિધા વિકાસ ભંડોળ FIDFના વિસ્તરણને પણ મંજૂરી આપી છે. સરકારે 7,522 કરોડ રૂપિયાથી વધુના ભંડોળ અને 9,039 કરોડથી વધુના અંદાજપત્રીય સમર્થનને મંજૂરી આપી છે. મત્સ્ય ઉદ્યોગની ક્ષેત્રની માળખાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારે 2018-19 દરમિયાન 7,522 કરોડથી વધુના ભંડોળ સાથે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ FIDFની રચના કરી હતી. આ યોજનાના વિસ્તરણના મહત્વ અંગે શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાંથી નાણાકીય સંસાધનોમાં વધુ રોકાણ મત્સ્ય ઉદ્યોગ અને જળચર ઉછેર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રોત્સાહિત કરશે. અન્ય મહત્વના મુદ્દાઓમાં કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજી યોજવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી, જેના દ્વારા ટેલિકોમ સેવાઓ પ્રદાન કરવા માટે સફળ બિડર્સને સ્પેક્ટ્રમ સોંપાશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વધારાના સ્પેક્ટ્રમથી ટેલિકોમ સેવાઓ અને ગ્રાહકો માટે સુલભતામાં વધારો થશે. એવી માહિતી આપવામાં આવી હતી કે સ્પેક્ટ્રમ માટે 800 મેગાહર્ટ્ઝ અને 900, 1800, 2100, 2300, 2500, 3300 મેગાહર્ટ્ઝ અને 26 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડમાં હરાજી હાથ ધરાશે. સ્પેક્ટ્રમ 20 વર્ષની વેલિડિટી સાથે 96,317 કરોડ રૂપિયાથી વધુની કિંમતે આપવામાં આવશે. કેબિનેટે સ્વયં સંચાલિત ટ્રેન સુરક્ષા ATP સિસ્ટમ્સ અને ઓપરેશન્સ માટે 700 મેગાહર્ટ્ઝ બેન્ડમાં NCRTC જેવી રેલ આધારિત શહેરી પ્રાદેશિક ટ્રાન્ઝિસ્ટર સિસ્ટમની સ્પેક્ટ્રમની જરૂરિયાત માટેની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે મોટુમારી વિષ્ણુપુરમને બમણું કરવા અને મોટુમારી રેલવે ઓવર રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ બંને પ્રોજેક્ટ્સને અંદાજે 1,740 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે તેલંગાણા અને આંધ્રપ્રદેશના આ પ્રોજેક્ટથી આ ક્ષેત્રના સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાજ્યસભામાં નિવૃત્ત થઈ રહેલા સાંસદો માટે રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું.
વિદાય સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ નિવૃત્ત થઈ રહેલા સાંસદોને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા હતા. આ પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સાંસદોએ પણ ગીતો ગાયા હતા. હિન્દ મહાસાગર પરિષદની 7મી આવૃત્તિ આજથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. તેમની સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેન્ની વોંગ અને સિંગાપોરના વિદેશમંત્રી ડોક્ટર વિવિયન બાલકૃષ્ણન પણ સંમેલનને સંબોધશે. પરિષદની આ આવૃત્તિ વિષયવસ્તુ સ્થિર અને ટકાઉ હિન્દ મહાસાગર તરફ છે. આ પરિષદમાં 22થી વધુ દેશોના મંત્રીઓ અને 16 દેશોના વરિષ્ઠ અધિકારીઓ અને 6 બહુપક્ષીય સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ ગઈકાલે ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023નો લોગો, ગીત, જર્સી, માસ્કોટ અને મશાલનું ઔપચારિક રીતે અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત ગૃહ રાજ્યમંત્રી નિશીત પ્રામાણિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે આસામે રાષ્ટ્રીય રમતોત્સવ અને દક્ષિણ એશિયાઈ રમતોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેનાર તમામ સભ્યોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ રમતોત્સવના ઉદઘાટન સમારોહ 19 ફેબ્રુઆરીએ યોજાશે અને કુલ 20 રમતગમતમાંથી 16નું આયોજન ગુવાહાટીમાં કરવામાં આવશે અને બાકીની 4 અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી નિશીત પ્રામાણિકે જણાવ્યું હતું કે આપણો દેશ રમતગમતના ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં આપણા ખેલાડીઓની હાજરી અને યોગદાન પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે અને ચંદ્રકો જીતી રહ્યા છે. તેમણે કહ્યું કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયાર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આસામ સરકાર ભારતીય રમતગમત સત્તામંડળના સહયોગથી 19થી 29 ફેબ્રુઆરી 2024 દરમિયાન ગુવાહાટીમાં 4થી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023નું આયોજન કરી રહી છે. 7 શહેરોમાં 18 સ્થળો પર 11 દિવસીય સ્પર્ધામાં 20 રમતગમતની શાખાઓમાં 4,500 ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં 200થી વધુ યુનિવર્સિટીઓ ભાગ લેશે. પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. આજે પરિણામ જાહેર થાય તેવી આશા છે. સંસદીય અને 4 પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 18,000 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીમાં 44 રાજકીય પક્ષો ભાગ લઈ રહ્યા છે. સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીની 266 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે વધારાની 70 બેઠકો મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત છે. દરમિયાન ઉમેદવારના મૃત્યુને કારણે એક સંસદીય અને 3 પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. વચગાળાના પ્રધાનમંત્રી અનવારુલ હક કાકરે સામાન્ય ચૂંટણીના સફળ આયોજન માટે સૌને અભિનંદન પાઠવ્યા છે. રાજ્યસભાની ગુજરાતની 4 સહિત 56 બેઠકોની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું છે. 56 બેઠકો માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 27મી ફેબ્રુઆરીએ ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશની 10, મહારાષ્ટ્ર અને બિહારની 6, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની દરેકની 5, કર્ણાટકની 4, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશાની દરેકની 3, જ્યારે ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની દરેકની 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનનો રાજ્યસભાનો કાર્યકાળ આગામી એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે. આથી ખાલી પડનાર 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ભારતે ગઈકાલે ઢાકામાં 4 દેશોની SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે. ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચનો નિર્ણાયક પેનલ્ટી શૂટઆઉટ બાદ ટોસ દ્વારા કરવામાં આવ્યો હતો. નિર્ધારિત સમય સુધી મેચ 1-1થી બરાબર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોના તમામ 11 ખેલાડીઓએ તેમની પેનલ્ટીમાં રૂપાંતર કર્યું હતું. પુરુષ અંડર-19 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ રવિવારે દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ગઈકાલે રમાયેલી બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર. આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ રેલવે મંત્રાલયના કુલ અંદાજિત ખર્ચ 12,343 કરોડ રૂપિયાના
6 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજનાને મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન પૂર્ણ, મતગણતરી ચાલુ. આજે પરિણામ જાહેર થવાની આશા છે. અને ભારતે બાંગ્લાદેશને હરાવીને SFF અંડર 19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.